તો શિક્ષકોની ઘટના લઈને રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરી જે તે વિસ્તારમાં નિમણૂક કરવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે શિક્ષકોને આજરોજ વલસાડની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે આવેલ કમ્યુનિટી હોલમાં 101 શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા। ઘણા સમયથી શિક્ષકોની ખાલી જગ્યાઓને લઈને અને શિક્ષણનું સ્તર નીચે જઈ રહ્યું હોવાનું ફરિયાદ ઉઠતી હતી। તેને લઈને શિક્ષકોની જગ્યા ભરવામાં આવે તેવી માંગ ઉઠી હતી। હાલ આ નવી ભરતીઓ થતા અને નિમણૂક આપવામાં આવતા હવે અંતરિયાળ વિસ્તારોમાં જે શિક્ષણનું સ્તર નીચે જઈ રહ્યું છે તેના પર અંકુશ લાગશે, સાથે જ જે સાક્ષરતા દર ઓછો થઈ રહ્યો છે તેમાં પણ સુધારો થશે। આજરોજ વલસાડ જિલ્લા ખાતે 101 જેટલા માધ્યમિક એટલે કે 11-12ના શિક્ષકોને સારસ્વતને નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ હતો। ગુજરાત સરકાર સમગ્ર રાજ્યની અંદર આજે ગયા વખતે જ વિધાનસભાની અંદર જાહેરાત કરી હતી કે 27,000 જેટલા શિક્ષકો ભરવાની વાત હતી। એ ધીમે ધીમે હવે 11-12ના શિક્ષકો ભરવાની પ્રક્રિયા ચાલુ છે। ત્યારબાદ ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ આવશે, થર્ડ રાઉન્ડ આવશે, ત્યારબાદ માધ્યમિક એટલે કે 9-10 માટે આવશે, ત્યારબાદ પ્રાઇમરી, એટલે આખી સંપૂર્ણ જે પ્રક્રિયા છે, કોઈ પણ જગ્યાએ શિક્ષક વગરની શાળા ન રહે તેની ચિંતા સરકાર કરી રહી છે।